આજે સવારમાં શિલ્પાબેન વધારે જલ્દી ઉઠી ગયા હતા। રસોડામાંથી સતત ખટપટનો અવાજ આવી રહ્યો હતો। આ અવાજ તેમના દીકરા અને વહુના રૂમમાં પણ જઈ રહ્યો હતો। એટલે તેમના દીકરા ભાર્ગવની નીંદર ઉડી ગઈ અને તેણે પોતાની પત્ની વિધિને કહ્યું, અરે આટલી વહેલી સવારમાં મમ્મી રસોડામાં શું કરી રહ્યા છે? જોઉં તો એવું કહેવા જેવો ભાર્ગવ ઉઠવા લાગ્યો ત્યારે વિધિ બોલી, અરે તમારે ક્યાંય જવાની જરૂર નથી। કારણ વગર પોતાની નીંદર ખરાબ ન કરો। તમારી મમ્મીને પોતાને પીવા માટે પાણી ગરમ કરી રહ્યા હશે અને આ ચક્કરમાં આપણી નીંદર ખરાબ કરી નાખશે। તમને તો કેટલી વાર કહ્યું છે કે સૂતા પહેલા દરવાજો સરખી રીતે બંધ કરતા જાઓ, પણ તમે ક્યાં માનો છો? સવારની મીઠી નીંદર ખરાબ કરી નાખી। કોઈ કામ ધંધો તો છે નહીં, એમને ઘરનું કામ કરવાનું હોય ત્યારે તો તેમને ગોઠણમાં દુખાવો રહે છે, પરંતુ સવાર સવારમાં તૈયાર થઈને પાર્કમાં ફરવા માટે નીકળી જાય છે। અહીં આપણી નીંદર બગડે એનાથી કોઈને શું ફરક પડે છે? એક તો આખો દિવસ ઘરના કામોમાં લાગેલું રહ્યું છે અને ઉપરથી શાંતિથી સૂવા પણ નથી મળતું, એવું કહેતા વિધિ સવાર સવારમાં પોતાના સાસુમાને કોસવા લાગી। ત્યારે ભાર્ગવે કહ્યું, અરે વિધિ, તું પણ જાણે છે કે મમ્મીને ડાયાબિટીસની બીમારી હોવાથી ડોક્ટરે જ તેમને સવાર સવારમાં ચાલવાની સલાહ આપી છે અને આમ પણ એટલું બધું કામ પણ નથી હોતું જેટલું તું બોલતી રહે છે। ફક્ત રસોઈનું જ તો કામ હોય છે। કચરા પોતા કરવા માટે તો કામવાળા બેન આવે છે અને વાસણ માટે તો અલગ બાઈ રાખેલી છે। કપડાં મશીનમાં ધોવાઈ જાય છે। ફક્ત રસોઈ બનાવવા સિવાય તારે બીજું શું કામ હોય છે? અરે એમાં પણ મમ્મી તારી મદદ કરી દે અને શાક લઈ આવવું, ધોવું, ફ્રીજમાં મૂકવું, સુધારવું, આવા બધા કામ તો તારે નથી કરવા પડતા। છતાં પણ ખબર નહીં કેમ તું આખો દિવસ કામનું રટણ કરતી રહે છે। અચ્છા, તમે તો ખાઈ પીને પોતાની ઓફિસે જવા માટે નીકળી જાઓ છો। અહીં પાછળ ઘરનું એટલું કામ હોય છે કે કરતા કરતા મારી તો કમર જ તૂટી જાય છે અને મમ્મીની તો તમને ખબર જ છે કે સાંજે પણ ઘરમાં ક્યાં બેસે છે? સત્સંગ સાંભળવા માટે મંદિરમાં જતા રહે છે। ઘરમાં તો ઘરે તો તેમને જરાય ગમતું જ નથી। અરે જ્યારે તેમને ઘરમાં રહેવું પસંદ જ નથી તો એમને વૃદ્ધાશ્રમમાં જ મોકલી દો ને, તમારી મમ્મીને પણ શાંતિ મળે અને મને પણ। એટલે ભાર્ગવ ગુસ્સામાં બોલ્યો, વિધિ, આજે તે આ વાત કહી દીધી, પરંતુ આજ પછી આ વાત ફરીવાર ક્યારેય કીધી તો મારાથી ખરાબ કોઈ નહીં થાય। શિલ્પાબેનના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો, જેને કારણે આ બધી વાતો તેમને સાંભળી હતી। વહુના વિચાર જાણીને તમને દુઃખ તો ઘણું થયું, પરંતુ અત્યારે વહુને કંઈ કહેવું તેમને યોગ્ય ન લાગ્યું, એટલે તેઓ પાર્કમાં જતા રહ્યા। નાસ્તો કર્યા પછી શિલ્પાબેન બપોર માટે શાક લઈને સુધારવા બેસી ગયા। તે જ સમયે વિધિ પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળી અને બોલી, મમ્મી, હું જરાક મારી બહેનપણી રીમા સાથે બજાર જઈ રહી છું, આવવામાં થોડું મોડું થઈ જશે। એટલે શિલ્પાબેને બોલ્યા, વિધિ, મારા ચશ્મા તૂટી ગયા છે, હવે ભાર્ગવને શું કહું? એ તો સવારે જાય છે અને રાત્રે ઘરે પાછો ફરે છે। તું બજાર જઈ રહી છો તો મારા ચશ્મા તું જ બનાવડાવીને લાવજે ને। એટલે વિધિ બોલી, મમ્મી, આ મહિને ખર્ચો ઘણો બધો વધારે થઈ ગયો છે અને મારે મારી બહેનપણીના લગ્ન માટે પણ શોપિંગ કરવાની છે, એટલા માટે અત્યારે તૂટેલા ચશ્માથી જ કામ ચલાવી લો। અને આમ પણ તમારે ક્યાં કંઈ ઓફિસનું કામ કરવાનું હોય છે કે ચશ્મા વગર નહીં કરી શકો? આવતા મહિને હું તમારા ચશ્મા બનાવડાવી દઈશ। એટલે શિલ્પાબેન બોલ્યા, ઠીક છે બેટા। પછી વિધિ પોતાનું પર્સ ઉપાડીને જતી રહી અને ચશ્મા વગર શિલ્પાબેનને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી। એક દિવસ તેમનો પુત્ર સોનુ તેમના રૂમમાં બેસીને રમી રહ્યો હતો। તેણે પાણી માંગ્યું એટલે શિલ્પાબેન રસોડામાં પાણી લેવા ગયા, પરંતુ ચશ્મા વગર તેમને ધૂંધળું દેખાઈ રહ્યું હતું। અચાનક તેમનો હાથ કાચના ગ્લાસથી અથડાયો અને કાચનો ગ્લાસ પડીને તૂટી ગયો। જેવો જ વિધિએ કંઈક તૂટવાનો અવાજ સાંભળ્યો તો ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી જમીન પર જોયું તો કાચનો ગ્લાસ તૂટેલો પડ્યો હતો। જોતા જ
ગુસ્સે થતા વિધિ બોલી, ભગવાને બે બે આંખો આપી છે તો જોઈને કામ નથી કરી શકતા તમે? મારો આટલો મોંઘો ઇમ્પોર્ટન્ટ ગ્લાસ તોડી નાખ્યો. ખબર પણ છે આ મારી મમ્મીએ આપ્યો હતો. કારણ વગરનું આટલું નુકસાન કરી નાખ્યું. વિધિનો અવાજ સાંભળતા જ ભાર્ગવ બહાર આવ્યો. શું થયું વિધિ? આટલી રાડો કેમ પાડી રહી છે? જુઓ ને, તમારી મમ્મીએ મારો આટલો મોંઘો ગ્લાસનો સેટ બગાડી નાખ્યો. ખબર છે આ મારી મમ્મીએ આપ્યો હતો. એટલે ભાર્ગવે કહ્યું, અરે ભૂલથી પડી ગયો હશે, એમાં આટલી રાડો પાડવાની શું વાત છે? રાઈનો પહાડ બનાવવાનું તો કોઈ તારી પાસેથી શીખે. પછી ભાર્ગવે પોતાની મમ્મી તરફ જોયું અને બોલ્યો, અરે મમ્મી, તમે ચશ્મા કેમ નથી પહેરતા? એના લીધે જ કદાચ તમને કંઈ સરખું દેખાતું નહીં હોય. બેટા, અમારા ચશ્મા. હજી શિલ્પાબેને આગળ કંઈ કહે તેના પહેલા વિધિ બોલી, ભગવાન જાણે કઈ દુનિયામાં ખોવાયેલા રહે છે તમારા મમ્મી. કારણ વગરનું મારું નુકસાન કરી નાખ્યું. બળબળ કરતી વિધિ પોતાના રૂમમાં જતી રહી અને અહીં શિલ્પાબેનને સમજાતું ન હતું કે આખરે તેમણે એવું પણ શું કરી નાખ્યું હતું કે તેમની વહુ તેમના પર આટલી વરસી પડી. હકીકતમાં વિધિ પર પોતાની કથિક મોર્ડન બહેનપણીઓનો ઘણો પ્રભાવ હતો. તેની ઘણી ખરી બહેનપણીઓ પોતાના સાસુ સસરાથી અલગ થઈને પોતાની અલગ ગૃહસ્થી વસાવી ચૂકી હતી, અથવા તો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલીને તેમની જવાબદારીઓથી મુક્ત થઈને સ્વતંત્ર જીવન જીવી રહ્યા હતા. તે બધાની દેખાદેખી વિધિ ઉપર પણ પડી. પોતાના સાસુને આશ્રમ મોકલવાનું ભૂત સવાર થઈ ગયું હતું. ઘણી વખત વિધિ ફોન પર જ ચોટી રહેતી. ક્યારેક પોતાની બહેનપણીઓને પોતાના સાસુ વિશે ખરાબ કહેતી, તો ક્યારેક પોતાની માને ઘરની એક વાત કહેતી. એક દિવસ જ્યારે વિધિ પોતાના ઘરની બધી વાતો પોતાની મમ્મીને જણાવી રહી હતી, તો તેને થોડી વાતો પોતાની મમ્મીને જણાવી રહી હતી, તો તેની થોડી વાતો શિલ્પાબેનના કાનોમાં પડી. થોડી વાર પછી તેઓ પોતાની વહુ પાસે આવ્યા અને બોલ્યા, બેટા, પોતાના ઘરની બધી વાતો પિયરમાં કહેવી સારી વાત ન કહેવાય. આટલું સાંભળવાની વાર હતી કે વિધિ એકદમ ભડકી ગઈ અને રાડ પાડીને બોલી, મમ્મી, તમને એટલી પણ ખબર નથી પડતી કે સંતાઈને કોઈની વાતો સાંભળવી ન જોઈએ? પોતાની વહુની જાસૂસી કરતા તમને જરાય શરમ ન આવી? વિધિના આવા વ્યવહારથી શિલ્પાબેન એકદમ સુન્ન રહી ગયા. પરંતુ કંઈ કહે તો પણ કોને? વહુ તો સમજાવવા માટે તૈયાર જ ન હતી અને દીકરાને તેઓ હેરાન કરવા નહોતા માંગતા. એટલા માટે ચૂપચાપ અપમાનના ઘૂંટણોને પીને સહન કરી રહ્યા હતા. પરંતુ વિધિ ચૂપ રહેવાની ન હતી. રાત્રે જમ્યા પછી જેવો જ ભાર્ગવ રૂમમાં આવ્યો, એણે ફરીવાર એ જ જીદ પકડી લીધી, તમારી મમ્મી આ ઘરમાં છે ત્યાં સુધી તો મારું જીવવું જ હરામ થઈ ગયું છે. એકાંત નામની તો કોઈ ચીજ જ છે નહીં. પોતાની કોઈની સાથે ફોન પર વાત નથી કરી શકતી હું. નાની નાની વાતો પર ટકટક કર્યા રાખે છે. તમને કેટલી વાર કહ્યું છે કે પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દો, પણ તમે છો કે સાંભળતા જ નથી. અરે, આશ્રમ આમના જેવા લોકો માટે જ બનાવવામાં આવ્યો છે અને તમારી મમ્મીને પણ તેમની ઉંમરના લોકો મળી જશે તો તેમનું મન પણ લાગ્યું રહેશે. એટલે ભાર્ગવ બોલ્યો, વિધિ, ઘરના વડીલ આપણને કંઈક સમજાવે તો તે આપણી ભલાઈ માટે જ હોય છે, પણ આ બધી વાતો તારા દિમાગની બહાર છે. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે હું પોતાની માને ક્યારેય પણ વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું. અને તને નથી ખબર કે મારી મમ્મીએ મારા માટે કેટલા ત્યાગ કર્યા છે, અને આજે જ્યારે એમને મારી જરૂરત છે તો હું એમનું ધ્યાન પણ ન રાખી શકું તો લાનત છે મારા દીકરા હોવા પર. એટલે વિધિ બોલી, બસ, તમને તો તમારી માં સિવાય આ દુનિયામાં કોઈ દેખાતું જ નથી. એટલે ભાર્ગવે કહ્યું, વિધિ, તું નથી જાણતી કેટલી મુશ્કેલીઓથી મારી મમ્મીએ એકલા હાથે મને મોટો કર્યો છે. પોતે ભૂખ્યા રહીને મને ભરપેટ ખવડાવ્યું છે. હું 10 વર્ષનો હતો જ્યારે મારા પપ્પાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો અને
તેના પછી મમ્મી મને એકલો મૂકીને ક્યાંય નોકરીએ પણ જઈ શકે તેમ ન હતા, એટલે તેમણે ઘરે રહીને ટિફિન સર્વિસ શરૂ કરી અને સાંજે એ થોડો સમય બચતો ત્યારે મને ભણાવવાની સાથે સાથે નાના નાના બાળકોને પણ ટ્યુશન આપતા હતા. દિવસ રાત મહેનત કરીને મમ્મીએ મને અહીં સુધી પહોંચાડ્યો છે કે હું આજે માન ભરી જિંદગી જીવી રહ્યો છું. ભલે મમ્મી પાસે એટલા રૂપિયા ન હતા, પરંતુ છતાં પણ મારી દરેક ઈચ્છાને મારા મમ્મી કહેતા કહેતા જ ભાર્ગવની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો, વિધિ, આખી દુનિયામાં હું છોડી શકું, પરંતુ મારી મમ્મીને ક્યારેય પણ નહીં. ભાર્ગવની વાતો સાંભળીને વિધિ પણ એ સમયે ચૂપ થઈ ગઈ અને તેના પછી થોડોક દિવસો સુધી ઘરમાં શાંતિ રહી. પણ જેમ જેમ સમય વીતવા લાગ્યો, વિધિનો એ જ વાર્તાલાપ ફરીવાર શરૂ થઈ ગયો, જેને કારણે ભાર્ગવ ફરી પરેશાન રહેવા લાગ્યો કે આખરે તે વિધિને કઈ રીતે સમજાવે. એક દિવસ વિધિએ પોતાના ઘરે પોતાની બધી બહેનપણીઓને બોલાવી અને શિલ્પાબેનને કહ્યું કે મમ્મી, આજે મારી થોડી બહેનપણીઓ ઘરે આવી રહી છે. તમે નાસ્તો ખૂબ જ સારો બનાવો છો, તો આજે તમે એમના માટે ચા અને નાસ્તો બનાવી દેશો. શિલ્પાબેનના ગોઠણમાં દુખાવો હતો, છતાં પણ વહુની વાત માનીને બપોરથી જ બધી તૈયારીઓ કરવામાં લાગી ગયા. તેમના હાથે બનેલા વ્યંજનમાં એટલો બધો સ્વાદ હતો કે મોટી મોટી હોટલના શેફ પણ તેમની આગળ ફેલ થઈ જાય. વિધિની બહેનપણીઓના આવવાથી પહેલા શિલ્પાબેને લગભગ બધા જ વ્યંજન બનાવી નાખ્યા હતા. ત્યારે વિધિ અંદર આવી અને પૂછવા લાગી, મમ્મી, હજી કેટલો સમય લાગશે? મારી બહેનપણીઓ બસ આવતી જ હશે. એટલે શિલ્પાબેન બોલ્યા, બાકી બધું કામ તો થઈ ગયું છે, બસ જ્યારે તારી બહેનપણીઓ આવશે ત્યારે હું ચા બનાવી દઈશ. તે જ સમયે દરવાજાની બેલ વાગી એટલે વિધિએ કહ્યું, મમ્મી, તમે ચા બનાવવા રાખી દો. અને ઉતાવળમાં ચાની ભૂકી સાથે ખાંડને બદલે મીઠાનો ડબ્બો ઉપાડીને તેમના સાસુમાને પકડાવી દીધો અને બોલી, તમે જલ્દીથી કામ પતાવી લ્યો. એવું કહીને એ ઘરનો દરવાજો ખોલવા જતી રહી. નજર કમજોર હોવાને કારણે અને ચશ્મા ન હોવાને કારણે શિલ્પાબેનને પણ ખાંડ અને મીઠામાં ફરક સમજાણો નહીં અને તેમણે ચામાં મીઠું નાખી દીધું. અને ત્યારે વિધિ પોતાની બહેનપણીઓને લઈને અંદર આવી અને તેમની સાથે વાતો કરવા લાગી. થોડી વાતચીત કર્યા પછી વિધિ બધા માટે રસોડામાંથી જાતના નાસ્તા લઈને આવી અને એવો દેખાવ કરતી હતી કે જાણે બધો જ નાસ્તો તેણે પોતે જ બનાવ્યો હોય. બધા લોકો ખૂબ જ મજાથી નાસ્તો કરવા લાગ્યા. હસી મજાક અને વાતચીતની સિલસિલો ચાલુ થયો. થોડી વારમાં ચા પણ બની ગઈ એટલે શિલ્પાબેન ગરમા ગરમ ચા લઈને આવ્યા અને મહેમાનોને સર્વ કરવા લાગ્યા. વિધિની બધી જ બહેનપણીઓ સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ લઈ રહી હતી અને ખાતા ખાતા તેમાંથી એક બહેનપણી બોલી, અરે વિધિ, આ નાસ્તો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો છે. ત્યારે બધી બહેનપણી બોલી, હા યાર, કચોરીનો તો કોઈ જવાબ જ નથી. આટલી સ્વાદિષ્ટ કચોરી તો મેં આજ સુધી ખાધી જ નથી. ત્યારે એક બહેનપણીએ કહ્યું, પરંતુ એ તો જણાવ, આ બધું બનાવવાનું તે ક્યાંથી શીખ્યું? શિલ્પાબેન કંઈક બોલે તે પહેલા જ વિધિ બોલી, અરે યાર, ઇન્ટરનેટ પર જોઈને હું બધું શીખી ગઈ છું. તમે બધા બસ નાસ્તો એન્જોય કરો અને ફક્ત નાસ્તો શું કામ, તમારી બહેનપણીઓના હાથે બનેલી કડક મસાલેદાર ચાની પણ મજા લો અને કહો કે કેવી બની છે. વિધિએ કહ્યું એટલે તેમની બધી બહેનપણીઓ ખૂબ જ ઉત્સાહ સાથે ચા પીવા લાગી. પરંતુ જેવું જ તેમણે ચા પીવાનું શરૂ કર્યું તો બધાના મોઢાનો સ્વાદ બગડી ગયો. અમુક બહેનપણીઓ વોશ બેસિનમાં કોગળા કરવા લાગી તો બાકીની બહેનપણીઓ જેમણે હજુ સુધી ચા પીવાની શરૂ કરી જ ન હતી તેમને ચા પાછા મૂકી દીધી. અને તેમનું આવું વર્તન જોઈને વિધિ હેરાન રહી ગઈ. તેણે તરત આ ચા ઉપાડી અને થોડીક ચા જોઈ તો જોરથી રાડ પાડી અને મમ્મી, આ તમે શું કર્યું? શું તમને એટલી પણ નથી ખબર કે ચામાં મીઠું નહીં ખાંડ નાખવાની હોય છે? કમસે કમ
જોઈ તો લેવું હતું. તમને તો બિલકુલ અક્કલ છે કે નહીં? ત્યારે તેની બધી બહેનપણીઓ કહેવા લાગી, આ શું વિધિ? તે તો કહ્યું હતું કે નાસ્તો અને ચા તે બનાવ્યા છે, તો પછી મીઠું પણ તે જ નાખ્યું હશે ને? ત્યારે શિલ્પાબેને વિનમ્ર ભાવથી બોલ્યા, ભૂલ તો મારાથી થઈ ગઈ છે. ચા તો મેં જ બનાવી હતી અને સરખી રીતે દેખાતું ન હોવાને કારણે મીઠું પણ મારાથી જ ભૂલથી પડી ગયું હતું. મને માફ કરી દેજે બેટા. ત્યારે વિધિની એક બહેનપણીએ, જે ખૂબ જ સ્વારા સ્વભાવની હતી, ઊભી થઈને શિલ્પાબેનની પાસે આવી અને તેમને ગળે લગાડીને બોલી, ના આંટી, તમે અમારાથી મોટા છો એટલે પ્લીઝ માફી ના માંગો. નાની મોટી ભૂલ તો બધાથી જ થાય છે. ત્યારબાદ વિધિને તેમને કંઈ પણ કહેવું યોગ્ય ન લાગ્યું. જ્યારે તેની બધી જ બહેનપણીઓ પોતાના ઘરે જતી રહી તો વિધિએ તો જાણે ઘરમાં તોફાન ઊભું કરી નાખ્યું અને શિલ્પાબેનને કહ્યું, મને એક વાત સમજાતી નથી કે તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા? આખરે તમે શું ઈચ્છો છો? મારી બહેનપણીઓ માટે મેં તમને થોડું કામ કરવાનું શું કહ્યું? તમે તો આખો મીઠાનો ડબ્બો જ ચામાં નાખી દીધો. જો તમને નહોતી બનાવવી તો મને કહી દીધું હતું ને. પરંતુ આવી રીતે મારી આબરૂના કાકરા કરવાની શું જરૂર હતી? ત્યારે શિલ્પાબેન બોલ્યા, બેટા, મેં તો પોતાની રીતે બધું બરાબર જ બનાવ્યું હતું અને જ્યારે ચા બનાવવા ગઈ તો મીઠાનો ડબ્બો પણ તે જ મારા હાથમાં આપ્યો હતો. એમ કહીને કે મારી બહેનપણીઓ આવી ગઈ છે, જલ્દીથી ચા બનાવી દો. હવે જો મારાથી તે મીઠું ચામાં નખાઈ ગયું તો એમાં મારો શું વાંક હતો? હજી આ બધી વાત ચિત્ત ચાલી રહી હતી કે ત્યારે ભાર્ગવ ઘરે આવ્યો અને વિધિને ગુસ્સામાં જોઈને તેણે કારણ જાણવા માંગ્યું. તો વિધિએ રાડો પાડીને તેને બધી વાતો જણાવી. એટલે ભાર્ગવ બોલ્યો, વિધિ, થોડું ધ્યાન તો તારે પણ દેવું જોતું હતું ને. હવે મમ્મીની ઉંમર થઈ ગઈ છે તો કમસે કમ કામમાં તેમને થોડીક મદદ કરી દીધી હોત. અને મમ્મી, તમે તમારા ચશ્મા કેમ નથી પહેરતા? જ્યારે પણ તમે ચશ્મા નથી પહેરતા તો કંઈક ને કંઈક ગડબડ થઈ જાય છે. મને કહો, તમે તમારા ચશ્મા ક્યાં રાખ્યા છે? હું હમણાં લઈ આવું. ત્યારે શિલ્પાબેન બોલ્યા, બેટા, વાત એમ છે કે મારા ચશ્મા થોડા દિવસો પહેલા તૂટી ગયા હતા, જેને કારણે હું સરખી રીતે જોઈ નથી શકતી અને મારાથી કંઈક ને કંઈક ભૂલ થઈ જાય છે. એટલે ભાર્ગવે કહ્યું, તમે પણ કમાલ કરો છો. મમ્મી, તમારા ચશ્મા તૂટી ગયા હતા તો તમે મને કેમ નહીં કીધું? એટલે શિલ્પાબેને કહ્યું, બેટા, મેં વિધિને તો કહ્યું હતું પણ તેણે એમ કહીને વાત જવા દીધી કે આ વખતે ઘણો બધો ખર્ચો થઈ ગયો છે એટલે રૂપિયા વધ્યા નથી. આવતા મહિને તે મારા ચશ્મા બનાવીને લઈ આવશે. આ વાત સાંભળીને ભાર્ગવને વિધિ તરફ પ્રશ્નવાચક નજરે જોયું. એટલે વિધિ પોતાનો બચાવ કરતા બોલી, હા, તો શું થયું? આખરે છૂતો માણસને ભૂલ થઈ ગઈ, મમ્મીના ચશ્મા બનાવવાનું. પછી ભાર્ગવે કહ્યું, વિધિ, જેમ તું માણસ થઈને ભૂલ કરી શકે છે એવી જ રીતે તારી મમ્મી પણ માણસ છે. તેમની નાની એવી ભૂલ પણ તેમના પર રાડો પાડવાનું શરૂ કરી દીધું, જાણે તેમણે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો હોય. તારા રોજના આવા વ્યવહારથી હું તો કંટાળી ગયો છું. ભાર્ગવની આટલી વાત સાંભળીને વિધિનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો અને જોરથી રાડ પાડીને બોલી, તમને તો બસ તમારી માં જ દેખાય છે. તમારી જિંદગીમાં મારા હોવા કે ન હોવાથી તમને કોઈ ફરક જ નથી પડતો. જો એવી જ વાત છે તો ઠીક છે, હું મારા પિયરમાં જતી રહું છું. આજ પછી મારે તમારાથી કે તમારા આ ઘરથી કોઈ લેવા દેવા નથી. એવું કહેતા ગુસ્સા પર પગ પછાડતી તે પોતાના રૂમમાં જતી રહી અને બેગ કાઢીને પોતાના દીકરાના કપડાં પેક કરવા લાગી. અને શિલ્પાબેન તેની પાસે આવ્યા અને હાથ જોડીને તેને વિનંતી કરવા લાગ્યા કે બેટા, મારા કારણે તમે બંને પોતાની ગૃહસ્થી શું કામ ખરાબ કરો છો? જો તને મારી ઉપસ્થિતિ ગમતી નથી તો હું જ વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. ત્યારે ભાર્ગવ ત્યાં આવ્યો અને બોલ્યો કે ના મમ્મી, તમારે હાથ જોડવાની કોઈ જરૂરત નથી અને તમે
આ ઘરમાંથી ક્યારેય નહીં જાઓ. જો વિધિને તમારી સાથે રહેવું પસંદ નથી તો તે જઈ શકે છે, પરંતુ હું તમારો સાથ ક્યારેય નહીં મૂકું. અને હવે આ રોજ રોજના ઝઘડાથી તો હું પણ કંટાળી ગયો છું. વિધિએ પોતાનો સામાન પેક કર્યો અને ભાર્ગવને કહ્યું, જો તમારી ઈચ્છા હોય કે તમારી ગૃહસ્થી પરિવાર વસી જાય તો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો, તો હું પાછી આવી જઈશ, નહીતર હું ક્યારેય પાછી નહીં આવું. એવું કહીને વિધિ પોતાના પિયરમાં જતી રહી, પરંતુ ભાર્ગવે તેને રોકવાની કોશિશ પણ કરી નહીં, કેમ કે હવે તે આ સમસ્યાનું નિવારણ ઈચ્છતો હતો. આજે ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું એ બધું જોઈને શિલ્પાબેન ખૂબ જ ચિંતામાં પડી ગયા. પછી ભાર્ગવ પાસે આવીને બોલ્યા, બેટા, તું કંઈ પણ એવું પગલું ન ભરતો કે જેનાથી સમસ્યા વધી જાય. મારા કારણે તારી ગૃહસ્થી ખરાબ થાય એ હું બિલકુલ નથી ઈચ્છતી. એટલા માટે હું કાલે જ વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. પછી તું વિધિને ઘરે પાછી લઈ આવજે. એટલે ભાર્ગવ બોલ્યો, ના મમ્મી, ગૃહસ્થી કોઈ એક માણસના ભરોસે ન ચાલે. એમાં બે લોકોનું બરાબરનું યોગદાન હોય છે, પરંતુ અહીં તમારી વહુ કોઈ પણ પ્રકારનું યોગદાન દેવા માંગતી જ નથી, અને હવે તેને તેની જ ભાષામાં સમજાવવી પડશે. એવું વિચારીને તેણે ક્યાંક ફોન લગાડ્યો. પછી વિધિ ઝઘડો કરીને પોતાના પિયરમાં આવી ગઈ તો તેના માતા પિતાએ તેની ચિંતા થવા લાગી, પરંતુ કોઈએ તેને કંઈ પણ કહ્યું પછી નહીં. અને 2 દિવસ તેની ભાભીએ પણ તેને ખૂબ જ સેવા ચાકરી કરી, પરંતુ 3જા દિવસે જ્યારે વિધિ પોતાના માતા પિતા સાથે બેઠી હતી ત્યારે તેની ભાભીએ જમવાનું તૈયાર કર્યું. જમવાની થાળી જોતા જ વિધિના પપ્પા તેની ભાભીને કહેવા લાગ્યા કે બેટા, શાકમાં તેલ ખૂબ જ વધારે છે. તને તો ખબર છે કે મને બ્લડ પ્રેશરની તકલીફ છે, એટલે તેલ થોડું ઓછું નાખજે. એટલે તેની ભાભી ગુસ્સાથી બોલી, પપ્પા, આ તો તમારું રોજનું કામ છે. ક્યારેક તમને શાકમાં તેલ વધારે લાગે છે, તો ક્યારેક ચામાં ખાંડ, અને કાંઈ નહીં તો સુકાયેલી રોટલીના રોંદલા રોવા લાગો છો. હું તો કંટાળી ગઈ છું આ રોજ રોજના નાટકથી. આખો દિવસ હું કામમાં લાગેલી રહું છું, ઉપરથી તમારા લોકોની આ ટકટક. અને પછી વિધિ તરફ જોઈને તેની ભાભી બોલી, હાલતા ને ચાલતા ઘરમાં કોઈને કોઈ મહેમાન આવી જાય છે તો તેમની સેવા ચાકરીની જવાબદારી પણ મારા માથે નાખી દેવામાં આવે છે. ના અહીં તમને પ્રાઇવસી મળે છે, અને ના હું પોતાની રીતે જીવી શકું છું. હવે મારાથી નથી થતી તમારા બધાની સેવા ચાકરી. મારી પોતાની પણ જિંદગી છે જેને હું આરામથી જીવવા માંગુ છું. થાકી ગઈ છું આખો દિવસ તમારા બધાની નોકરી કરતા કરતા. હવે મારે તમારા લોકોથી અલગ રહેવું છે. વિધિ પોતાના ભાભીની આવી વાતો સાંભળીને હેરાન રહી ગઈ. પછી બોલી, ભાભી, નાની એવી તો વાત છે, તમે આટલો ગુસ્સો કેમ કરી રહ્યા છો? ત્યારે તેની ભાભી બોલી, વિધિબેન, તમારે વચમાં બોલવાની કોઈ જરૂરત નથી. આ અમારા ઘરનો મામલો છે. તમે તમારું ઘર જુઓ. તમે આ ઘરમાં મહેમાન છો તો મહેમાન બનીને જ રહો. એટલે વિધિ ગુસ્સામાં બોલી, ભાભી, તમારી હિંમત કેમ થઈ મને મહેમાન કહેવાની? આ ઘરની દીકરી છું હું, મારો પણ આ ઘરમાં પણ પૂરો હક છે. ત્યારે તેની ભાભી કડકતા અવાજમાં બોલી, બિલકુલ નહીં વિધિબેન, આ તમારું ઘર નથી. તમારું ઘર તો એ છે કે જે તમે મૂકીને અહીં આવીને બેસી ગયા છો. પોતાની ભાભીને આવી રીતે બોલતા જોઈને વિધિ તો જોતી જ રહી ગઈ. તેણે પોતાની ભાભીનો આ વ્યવહાર ખૂબ જ ખરાબ લાગ્યો. પછી થોડો સંયમ રાખીને વિધિ બોલી, ભાભી, પરંતુ પપ્પાએ એવું જ પણ શું કહી દીધું હતું કે તમે આટલા બધા ગુસ્સે થઈ ગયા અને હવે અલગ રહેવાની વાત કરી રહ્યા છો? મને તો હેરાની થઈ રહી છે. તમે તો આવા જરાય ન હતા. તમે તો હંમેશા હસતા મોઢે આખા ઘરનું કામ કરતા હતા અને મમ્મી પપ્પા બંનેને ખૂબ જ માન સન્માન આપતા હતા. પરંતુ હવે એવું શું થઈ ગયું કે તમે પિતા સમાન પોતાના સસરાની સાથે આટલું બધું ખરાબ વર્તન કરી રહ્યા છો? એટલે વિધિની ભાભી બોલી, કેમ, એમાં હેરાન થવા વાળી શું વાત છે?
આજકાલ તો કોઈ છોકરી પોતાના સાસુ સસરા સાથે રહેવા જ નથી માંગતી. બધી છોકરીઓ પોતાના સાસુ સસરાની જવાબદારીઓથી મુક્તિ ઈચ્છે છે, પોતાનો અલગ પરિવાર વસાવવા માટે માંગે છે. તેમને પોતાનો પતિ તો ગમે છે, પરંતુ તેના માતા પિતા જેમણે તેને જન્મ આપ્યો છે તેની સેવા કરવા નથી માંગતી. વધારે દુઃખ દૂર શું કામ જોવો? તમે પોતાની જાતને જ જોઈ લો. તમારા સાસુ આખો દિવસ તમને ઘરમાં કામોમાં મદદ કરે છે, પરંતુ છતાં પણ તમારા સાસુની ઉપસ્થિતિ તમને પોતાના ઘરમાં એકલી ખટકે છે કે પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદ લઈને પોતાના પિયર આવીને બેસી ગયા છો, જ્યારે તમે પોતે તમારા સાસુમાંથી મુક્તિ પામવા માંગો છો. તો પછી તમે આ બધી વાતો મને કેવી રીતે કહી શકો? પોતાની ભાભીના આ વાતો સાંભળીને વિધિની આંખોમાં આંસુ છલકાઈ ગયા અને તે પોતાના મમ્મી તરફ જોવા લાગી. ત્યારે તેની મમ્મીએ તેને એક જોરદાર તમાચો તેના ગાલ પર મારી દીધો અને પોતાની મમ્મીનું આવું વર્તન જોઈને વિધિ હેરાન રહી ગઈ અને બોલી, મમ્મી, તમારા બંને સાથે ભાભી આટલું ખરાબ વર્તન કરી રહ્યા છે અને તમે મને મારી રહ્યા છો. ત્યારે તેના મમ્મી ગુસ્સામાં બોલ્યા, શરમ વગરની, જ્યારે તું પોતાની સાસુમાં ઉપર રાડો પાડે છે, તેમને આટલી ખરી ખોટી સંભળાવે છે, અહીં સુધી કે તેમનાથી અલગ રહેવાની જીદમાં તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા પર અડી ગઈ છો, ત્યારે તારા આ બધા વિચારો ક્યાં ગયા હતા? જે માણસના રૂપિયાથી તું સુખ શાંતિથી જીવે છે તેને જન્મ દેવાવાળી માને જ તું જેમ તેમ સંભળાવી દે છે, એમનું અપમાન કરે છે. ત્યારે તને આ વાતનો કોઈ અહેસાસ નથી થયો કે સાસુમાના સમાન હોય છે? ત્યારે તું પોતાની જાતને બિલકુલ સાચી સમજે છે, પરંતુ જ્યારે તે જ વ્યવહાર તારી ભાભીએ અમારી સાથે કર્યો તો તને તારી ભાભી ખોટી લાગવા લાગી. પોતાના માતા પિતા સાથે આવો વ્યવહાર કરતા જોઈને તને કેટલું દુઃખ થઈ રહ્યું છે. આટલી વાત સાંભળતા જ વિધિની નજર શરમથી નીચે નમી ગઈ. બેટા, હું તને કેટલું સમજાવતી હતી કે પોતાના સાસરિયાની વાતો પોતાના ઘર સુધી જ સીમિત રાખજે. પોતાના પિયરમાં કોઈ વાત જણાવવાની જરૂર નથી. અમારી શિખામણ તો આવી બિલકુલ ન હતી. મેં ક્યારેય પણ તને કોઈ ખોટી સલાહ આપી નથી, પરંતુ આજે તે જે વર્તન કર્યું છે તેને કારણે અમારા ઉછેર ઉપર પણ સવાલ ઊભા થશે. તારા સસરાવાળા તો એમ જ વિચારશે ને કે તારી માં એક જ તને તારા સાસુને વૃદ્ધાશ્રમ મોકલવાની સલાહ આપી હશે. ખોટી વાત મેં જ શીખવાડી હશે. શું આજથી પહેલા તે ક્યારેય પોતાની ભાભીને અમારાથી આવી સાથે આવી રીતે વાત કરતા જોઈ છે? અરે, એ તો બિચારી ક્યારેક ઊંચા અવાજમાં વાત પણ કરતી હતી, પરંતુ તને જોઈને તારી ભાભી ઉપર પણ ખોટો પ્રભાવ પડી રહ્યો છે. પોતાની મમ્મીની વાતો સાંભળીને વિધિને અહેસાસ થયો કે જે કંઈ પણ તે પોતાના સાસુ સાથે કરી રહી હતી, જેને કારણે જે પોતાના માતા પિતાને પણ આજે પણ આ બધું સહન કરવું પડી રહ્યું છે. આખરે એક માણસ જે કંઈ પણ કરે છે, એક દિવસ એ જ તેની સામે જરૂર આવે છે. આજ કુદરતનો અટલ નિયમ છે. ઘણી વાર સુધી તે વિચારમાં ડૂબેલી રહી. રાત પડી ગઈ, પરંતુ તેણે નીંદર નહોતી આવી રહી. બીજા દિવસે સવાર થતાં જ વિધિ પોતાનો સામાન પેક કરી લીધો અને પોતાના સાસરે પાછી આવી ગઈ. જેવી જ રીતે વિધિ પોતાના ઘરે પાછી પહોંચી તો શિલ્પાબેને તેની પોતાની સામે જોઈને હેરાન રહી ગયા અને તેઓ કંઈક બોલે તે પહેલા જ વિધિ તેમના પગમાં પડી ગઈ અને બોલી, મમ્મી, મને એ માફ કરી દેજો. મારી આંખો ઉપર સ્વાર્થની પટ્ટી બંધાઈ ગઈ હતી, જેને કારણે હું તમારી સાથે આટલું ખરાબ વર્તન કરી બેઠી. પોતાની વહુને આવી રીતે માફ કરતા જોઈને શિલ્પાબેને તેને ઊભી કરીને પોતાના ગળે લગાડી લીધી. પછી વિધિ બોલી, મેં તમને કેટલું બધું ન કહેવાનું કહી દીધું, છતાં પણ તમે મને એક પળમાં જ માફ કરી દીધી. પોતાની સાસુના ગળે લગાવીને વિધિ ખૂબ જ રડી અને શિલ્પાબેને પોતાના સાડીના પાલવથી તેના આંસુ લૂછ્યા અને તેને ચૂપ કરાવી. પરંતુ શિલ્પાબેને આ વાત સમજી નહોતા શક્યા
કે આખરે 2 દિવસમાં એવું શું થયું કે વિધિ ઊંધા પગે પાછી આવી ગઈ અને રડતા રડતા તેની પાસે માફી માંગવા લાગી. ભાર્ગવ જે ઓફિસે જવા માટે પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો, વિધિનો અવાજ સાંભળીને બહાર આવ્યો. સાસુ વહુને આવી રીતે ગળે મળતા જોઈને તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો તો સૌથી પહેલા તેણે પોતાના સાસુમાને ફોન કર્યો અને તેની મદદ માટે તેમનો આભાર માનતા બોલ્યો, મમ્મી ધન્ય છો, તમે પિતા પોતાના સંતાનની ખોટી વાત પર તેમનો સાથ ન આપીને તેમને આવી જ રીતે સાચા રસ્તા પર લઈ આવે તો કોઈ પણ ઘર પરિવાર ક્યારેય ન તૂટે. આટલું કહેતા ભાર્ગવની આંખોમાં આંસુ આવી ગયા. હકીકતમાં થયું એમ હતું કે જે દિવસે વિધિ ભાર્ગવ સાથે ઝઘડો કરીને પોતાના પિયરે ગઈ હતી, તે જ દિવસે ભાર્ગવે પોતાના સાસુને ફોન કરીને તેમને બધી જ હકીકત જણાવી દીધી અને આ બાબતમાં તેમની પાસે મદદ માંગી. વિધિના મમ્મી પોતાના જમાઈ અને વેવાણને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા, એટલા માટે આજે જે કંઈ પણ વિધિના પિયરમાં થયું હતું તે બધું વિધિના માતા પિતા અને તેની ભાભીને સમજી વિચારીને કરેલું નાટક હતું, જેથી તેઓ વિધિને સાચા રસ્તા પર લઈ આવી શકે. આજે વિધિ ખૂબ જ ખુશ થઈને પોતાના ઘરનું બધું જ કામ કરી રહી હતી અને શિલ્પાબેન સાથે પણ સારી રીતે હસીને વાતો કરતી હતી. જ્યારે ભાર્ગવ ઘરે પાછો આવ્યો તો રાડોની જગ્યાએ હસીનો અવાજ આખા ઘરમાં ગૂંજી રહ્યો હતો. આ નજારો જોઈને ભાર્ગવ વિચારવા લાગ્યો, વિધિની મમ્મીની જેમ જો બધા માતા પિતા સમજદારીથી કામ લે તો ઘણા બધા ઘર બરબાદ થવાથી બચી જાય. પગાવ તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમને કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી, બની શકે તો વિડીયોને લાઈક કરી દેજો. અને જે લોકોએ હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી રસપ્રદ કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.